હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. આજ મેં તમારા માટે નવું કંઈક લાવ્યું છું. શું લાવ્યું છું એ તમને આ વિડીયો જોશો તો તમને ખબર પડી જશે કે મેં શું નવું લાવ્યો. મારું નામ તો તમે જાણતા જ હશો. મારું નામ શું છે તમે જાણતા નહીં તો મેં કહી દઉં કે મારું નામ છે મિતેશ રાવલ. તમે જોવો છો મારી યુટ્યુબ ચેનલ સારી લાગે સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને ક્લિક કરજો એટલે મારો ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને સૌથી પહેલા ગાઈસ તમારા માટે લાવ્યો છું આજ એવી અપડેટ. તમે તમારું જે પ્લે સ્ટોર છે એ તમે સ્લો ચાલતું હશે, એમાં એક એક ટ્રીક તમે કરશો તો તમારું પ્લે સ્ટોર એકદમ જ સ્પીડમાં ચાલવા માંડશે. એ કેવી રીતે તમે આ વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડી જશે કે તમારું પ્લે સ્ટોર કેવી રીતે ફાસ્ટ ચાલવા માંડે છે. તો પહેલાં તમે આ વિડીયો પૂરો જોજો. તમે વિડીયો સ્કીપ કરશો, કામથી આમ ભગાડશો તો તમને ખબર નહીં પડે કે આ ટ્રેક્સથી આમ ફોલો થાય છે, આમ ફોલો થાય છે. તમે આ પૂરો જોશો તો તમને ખબર પડી જશે કે આ કેવી રીતે ફોલો થાય છે. તમે પૂરો જોજો અને આવી ટ્રિક્સ મેં બધી બતાવું છું. તમે મારી ચેનલમાં જઈને જોઈ શકો છો. ઇન્સ્ટાગ્રામ છે, લોગ પાસવર્ડ છે, બધું જ મેં સ્ટેપ બાય સ્ટેપ બધું જ બતાવું છું. તમને આ વિડીયો કેવો લાગે એ કોમેન્ટમાં બતાવજો, જણાવજો અને ખાસ કરીને તો બધા મિત્રો સાથે શેર કરજો. વિડીયોને આ ટ્રિક્સ ચાલુ કરું છું એ પહેલાં તમે નવા હોય ચેનલ પર તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, બેલ આઇકનને ક્લિક કરજો એટલે મારો ઇમ્પોર્ટન્ટ વિડીયો મળે. ગાઈસ તમારે પણ તમારું પ્લે સ્ટોર વારે વારે આમ કોઈ બી એપ ડાઉનલોડ કરું છું આમ સ્લોમાં ડાઉનલોડ થાય છે તો ગભરાવાની જરૂર નહીં. આ વિડીયો તમારા માટે છે. તમે કેવી રીતે એને અપડેટ મારી શકો છો પ્લે સ્ટોરને એ તમને આ વિડીયોમાં જણાવીશ મેં. તમે પહેલાં આ વિડીયો જોઈ લો, પછી એનું આગળનું મેં સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવું છું. એમ તમારું ફોલો કરતું જવાનું છે. તમે ફોલો કરશો તો તમારા 100% વર્કિંગ છે આ ટ્રિક્સ. તમે ફોલો કરશો તો તમને ખબર પડી જશે કે આ કેવી રીતે થાય છે અને આ કેવી રીતે થાય છે. તમે આ ટ્રીક પહેલાં જોઈ લો. ગાઈસ તમારા સામે કંઈક આવું પેજ આવશે. તમારે સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોર ઓપન કરવાનું છે. પ્લે સ્ટોર ઓપન કરીને તમારે પ્રોફાઇલમાં જવાનું. પ્રોફાઇલમાં જઈને સેટિંગમાં જવાનું રહેશે. સેટિંગમાં જઈને એડવાન્સ નીચે એકદમ લાસ્ટ ઓપ્શન આવશે, તમારે એના પર ક્લિક કરવાનું છે અને એકદમ પ્લે સ્ટોર અપડેટનું ઓપ્શન આવશે. તમારે થઈ જાય જેને અપડેટ કરવાનું છે કે આ તરીકે તમે આવું કંઈક તમારા સામે ઇન્ટરફેસ આવશે. તમે જોઈ શકો છો તમારા સામે આવો. હા ગાઈસ, આવી જાણકારી મેં બધા ફીચર બધી એડવાન્સમાં આવી ફ્રીમાં જાણકારી આપું છું. અને એક આઈડી છે એમાં તમારો સપોર્ટ જોઈએ છે. એ આઈડીનું નામ છે ધવલ સલાટ અને આઈડીને તમે વધારે સપોર્ટ કરજો એટલે આપણે ટૂંક સમયમાં 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય એટલે કંઈક આપણે નવું કરવાના છે. તો તમારો સપોર્ટ રહેશે તો આપણે કંઈક નવું કરશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય રામાપીર.